નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને નમસ્તે ગુજરાત સાથે હું છું પ્રીતિ। સોના અને ચાંદીની ખરીદી હવે વધુ થઈ શકે છે મોંઘી। સરકારે લીધેલા નિર્ણય બાદ થઈ શકે છે આ ખરીદી મોંઘી। સોના ચાંદી સહિતની ધાતુઓ પર કસ્ટમ ડ્યુટી વધારવામાં આવી છે। આયાત પર લાગુ કસ્ટમ ડ્યુટી 10% સુધી વધારી દેવાઈ છે। નાણાં મંત્રાલયે આ અંગે અનેક સૂચનાઓ પણ જાહેર કરી છે। નવા દરો આજથી જ અમલમાં ગણવામાં આવશે। સોના પર કુલ આયાત ડ્યુટી 6%થી વધીને 15% થઈ ગઈ છે। સોના પર મૂળભૂત કસ્ટમ ડ્યુટી 5%થી વધારીને 10% કરાઈ છે, જ્યારે સોના પર કૃષિ માળખાગત અને વિકાસ સેસ 1%થી વધારીને 5% કરવામાં આવ્યું છે। યુએઈથી આયાત સોના પર હવે આયાત ડ્યુટી વધારવામાં આવી છે। અગાઉ યુએઈથી આયાત સોનું રાહત દરના આધીન હતું, પરંતુ એમાં પણ હવે વધારો કરવામાં આવ્યો છે। એક તરફ જ્યારે સોના ચાંદી 1 વર્ષ સુધી ન ખરીદવાની અપીલ કરવામાં આવી, એની વચ્ચે આ ડ્યુટી વધારવામાં આવતા સોના ચાંદીની ખરીદી મોંઘી થઈ જશે। ફોન લાઈન પર મયુર સોની જોડાઈ ગયા છે। મયુર, ટકાવારીની દ્રષ્ટિએ જોવા જઈએ કસ્ટમ ડ્યુટી અને અન્ય ડ્યુટી આયાત ડ્યુટી, ત્યારે કેટલો વધારો કરવામાં આવ્યો અને એના કારણે સોના ચાંદીના ભાવ પર કેટલી અસર થઈ શકે છે? પ્રીતિ, જો ડ્યુટીની વાત કરીએ તો અત્યાર સુધી 6% જેટલી ડ્યુટી ભરીને સોનું છે તે વેપારીઓ આયાત કરી શકતા હતા। હવે આ ટોટલ ડ્યુટી 15% જેટલી થઈ છે, એટલે સોનાના ભાવની અંદર સ્વાભાવિક રૂપથી જ 9% જેટલો વધારો છે એ જોવા મળી શકે છે। હાલ જે સોનાનો ભાવ ભારતની અંદર ગ્રાહકોને ખરીદવા માટે હતો તેના કરતા લગભગ 10% જેટલું સોનું છે તે મોંઘું થઈ શકે છે। કુલ મિલાવીને ટોટલ 15% જેટલી ડ્યુટી સરકારે વધારી છે, અને આ માટેના સંકેત અગાઉથી જ આપી દીધા હતા, કારણ કે જે પ્રકારે સોનાની આયાત સતત વધતી હતી તેનો બોજો છે તે અર્થતંત્ર ઉપર પડતો હતો, અને તેના કારણે આ નિર્ણય લેવાયો છે। બિલકુલ, આભાર તમામ વિગતો માટે મયુર। તો જે પ્રમાણે આયાત ડ્યુટીમાં વધારો કરવામાં આવ્યો, કસ્ટમ ડ્યુટીમાં પણ વધારો કરવામાં આવ્યો છે। સોના ચાંદી સહિતની ધાતુ પર કસ્ટમ ડ્યુટી વધી જતા હવે સોનાના ભાવ તો જે સોના ચાંદીના ભાવ તો તમારે આપવા જ પડશે, મેકિંગ ચાર્જ અને સાથે ડ્યુટી પણ વધારાની આપવી પડશે, અને તેની સીધી અસર ગ્રાહકો પર પડી શકે છે। આયાત વધતા શું તેની અસર થશે? ગ્રાહકો પર તેની સીધી જ અસર થશે, સાથે જ સોના ચાંદીની કિંમતોમાં સીધો તેનો વધારો આવી જશે, અને સોનું ચાંદી જે પહેલાથી જ લોકો માટે સ્વપ્ન સમાન છે, હવે તેની ખરીદી વધુ મોંઘી થશે। તેની ઇન્ડસ્ટ્રી પર, જે જ્વેલર્સ ઇન્ડસ્ટ્રીઝ છે તેના પર પણ મોટી અસર થઈ શકે છે। કિંમતી ધાતુઓના ઉપયોગ કરતા ઉદ્યોગોને તેની સૌથી વધારે અસર જોવા મળશે, કારણ કે ડ્યુટીમાં સીધો વધારો કરવામાં આવ્યો છે અને કહેવામાં આવી રહ્યું છે કે આજથી તેની અમલવારીની શરૂઆત થઈ જશે। ઉદ્યોગોને સોના ચાંદી મોંઘા મળતા તેનો કોસ્ટ પણ વધી જશે, એટલે તેનો કોસ્ટ વધતા ગ્રાહકોને પણ મોંઘું પડશે। પ્રધાનમંત્રીની અપીલ બાદ આ સોના પર આયાત ડ્યુટી વધારવામાં આવી છે। જે પ્રકારે અત્યારે મિડલ ઇસ્ટ યુદ્ધ ચાલી રહ્યું છે ને તેની સીધી અસર પેટ્રોલ ડીઝલ હોય, સોના ચાંદીના ભાવ હોય, જ્વેલર્સ માટે સોનાની આયાત પણ હવે મોંઘી થઈ જશે, જેના કારણે સોનું મોંઘું પડશે, ગ્રાહકોને મોંઘું આવશે। તેની સીધી અસર ગ્રાહકો પર તો પડવાની છે, પરંતુ ઉદ્યોગો પર તેની અસર એટલા માટે થશે કારણ કે જ્યારથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે અપીલ કરી છે કે 1 વર્ષ સુધી સોનું અને ચાંદી ન ખરીદવું, પછી પ્રસંગોપાત હોય તેની પણ ખરીદી ન કરવી, જ્વેલર્સ એ જ કહી રહ્યા છે કે ગ્રાહકો નવું સોનું ન ખરીદે, પરંતુ જૂનું સોનું જે છે આપીને સામે બીજું નવી ડિઝાઇનનું સોનું લઈ શકે છે, પરંતુ હવે ડ્યુટી વધી ગઈ છે, જેના કારણે તેની અસર પણ જોવા મળી શકે છે।